ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ હોવા છતાં જામનગર જિલ્લામાં હજી સુધી વાવણી લાયક વરસાદ ન પડતા ધરતીપુત્રો ભારે મૂંઝવણમાં મુકાયા છે. વર્ષોની પરંપરા મુજબ જૂન મહિનામાં અહીં સાર્વત્રિક વરસાદ થઈ જતો હોય છે, જેને ધ્યાને રાખીને અનેક ઉત્સાહી ખેડૂતોએ મોટા ખર્ચે ચોમાસુ પાકનું આગોતરું વાવેતર કરી દીધું હતું. નદી કાંઠા અને સાથોસાથ કેનાલ કાંઠાના વિસ્તારોમાં ખેડૂતોએ મગફળી, કપાસ સહિતના પાકોનું આગોતરું વાવેતર કર્યું છે. હાલની સ્થિતિએ ખેડૂતોએ વીઘા દીઠ 10 થી 15 હજાર રૂપિયા તો ખર્ચ કરી નાખ્યો છે, પરંતુ વરસાદ ખેંચાતા પાક સુકાઈ રહ્યો છે. જો આગામી થોડા દિવસોમાં પાણી નહીં મળે તો ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાશે. આથી ખેડૂતોએ સરકાર પાસે સિંચાઈ માટે પાણી છોડવા માંગ કરી છે, જેથી ખેડૂતોનો પાક નિષ્ફળ ન જાય. પાણી દરિયાકાંઠાનું ગામ છે, પાણી હાવ છે નહીં અહીંયા. તો આ સૌની યોજનામાં પાણી છોડીને કેનાલમાં આવવા દે તો અમને કાંઈક ઉધાર થાય. બીજી બાજુમાં ડેમમાં વહેલા પાણી ઘણું હતું, પણ તેથી છોડ્યું નહીં, નદીમાં છોડી મૂક્યું ને મજોટના ડેમ લગી ભરી દીધું. અહીંથી 7-8 કિલોમીટર જાવ એટલે અમારે એકદમ દરિયો લાગી જાય છે. એટલે અમારી જમીનના તળ છે ને, તળ 100 ફૂટથી નીચે જાય ને એટલે ખારાશ ઉપર આવી જાય. એટલે અમારા એકેય કુવા ગામના વિસ્તારની અંદર રહેલા, આ વિસ્તારની અંદર રહેલા એકેય કુવા 100 ફૂટથી ઊંડા નથી અમે કરી શકતા, કારણ કે નીચે તર આખું ખારાશ વાળું થઈ ગયું છે. એટલે અમારી મેન પાણીનો સોર્સ અમારા કોઈ પણ વાવેતર માટે હોય તો એ અમારો સોર્સ હોય છે વરસાદનું પાણી. અરે એને અત્યારે મગફળી ઉગાઈ એટલે કેનાલની ખાસ જરૂર છે. તો સરકારશ્રીને કહેવાય વિનંતી કરું કે કેનાલ છોડે એટલે અમારી મગફળી બચી જાય. નકર તો ઓલું ભાઈ તમે ઓલો ગઈઢાને મરી જાય, પછી તમે પીપળે પાણી એડવા જાય એવું થાય. ભાઈ અત્યારે અમારી મગફળી ઉકાઈ અને જો અત્યારે પાણી ન જડે અને પછી કેવા 15 દી પછી છોડે તો એ કાંઈ મહત્વનું નથી. 7-8 દીમાં હવે મગફળી મરી જાય. તો જેટલું બને એટલું વહેલું પાણી છોડે એવી સરકારને મારી વિનંતી.